તૈયાર થયેલા પાકને ભારે નુકસાન. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો. ડભોઈ તાલુકામાં નર્મદા નહેરનું પાણી આદિવાસી ગરીબ ખેડૂતના ખેતરમાં ઘૂસી જતા તૈયાર થયેલ પાકને મોટા પાયે નુકસાન. ડભોઈ તાલુકામાં ડભોઈથી સેગવા રાજપીપળા મુખ્ય માર્ગ પહોળો કરવાનું ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં માટી પુરાણ કરી પાણી નિકાલનો કાસ પૂરી દેવાતા સાઠોદ ગામે નર્મદા વસાહત એકમાં રહેતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ તુવેર તેમજ અન્ય પાકોમાં નર્મદા કેનાલમાંથી આવતું પાણી ઘૂસી ગયું હતું. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક લણવાની કાપવાની તૈયારીમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતા પાણી એ રડવાનો વારો આવ્યો. એક બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા માટી પુરાણ કરી દેવાતા પાણી નિકાલ થવાનો માર્ગ અવરોધાયો છે, જ્યારે બીજી બાજુ ગરીબ આદિવાસી ખેડૂતોના ખેતરની બાજુમાં કોઈ બિલ્ડર દ્વારા નવી કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલુ કરતાં કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાતા પાણી ઘેરાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે ભર ઉનાળામાં જો આટલું પાણી ઘેરતું હોય તો ચોમાસામાં શું હાલત થશે. અમારી ખેડૂતોએ થયેલ નુકસાનની યોગ્ય વળતરની માગણી કરી છે. પહેલેથી કોઈ લેવલ કામ કરેલું નહીં, તેને લઈને હાલ ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવી રહ્યો છે. ચોમાસા દરમિયાન તો ખેડૂતોને મોટા પાયાનું નુકસાન થશે. જો વહેલી તકે લેવલ નહીં કરવામાં આવે તો ડભોઈ આ રોડ વિવાદોમાં જ રહ્યો છે. પહેલી તો કે કામ પણ પૂર્ણ થાય તેવી પણ રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે અને ખેડૂતોની મુશ્કેલીનો પણ વહેલી તકે નિકાલ આવે એવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે. રમીલાબેન વસાવા, ખેડૂત ડિલવર વસાવા, ખેડૂત જિગ્નેશ તડવી, ખેડૂત રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, GPK ન્યૂઝ ડભોઈ. અમે સાઠોદ નવી નર્મદા વસાહતમાં રહેવાસી છે. ડભોઈથી સેગવા જતો હાઈવે બને છે, એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણથી. તો પાછળ આવેલું છે કોઈક નવો બિલ્ડર આવ્યો છે, એને કોટ બનાવી દીધો. એના લીધે અમારી ખેતીના અંદર, આ મારા કાકા છે એની ખેતીના અંદર 5-5 ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે. તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ. કેમ કે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બાળ બચ્ચા છે તો અમે મરવાનો વારો આવશે અમારો. સાઠોદ વરસાદથી આ ડોગજીભાઈ છે, એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. આ લોકોએ, આ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે, નારું બનાવ્યું છે, એની તકે અંદર પાણી આવે છે, બરાબર. પછી આ લોકોએ માટી પૂરણ કર્યું તો એ લોકોએ ગટર આપી કરી પણ નાની આપી છે. જો ઉનાળાની અંદર જો આટલું પાણી આવતું હોય તો ચોમાસામાં શું થશે અમારે? એટલે અમારે એવું કહેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય આપો, અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર, કે પછી અહીં કરવું અત્યારે કંઈ ગમે તે નિર્ણય કરી લાવો. અમારે એવું કહેવું છે. આ લોકો જો આટલી જ ખેતી છે, અમને 2 વીંગા જમીન છે અહીં, એ લોકો ખાશે હું? આ તો બળી ગયું અત્યારે હાલની અંદર. સરકારને તમે શું અપીલ કરો છો? અમે તો અમારી માંગ પૂરી કરો, બીજું શું કહીએ? અમે અહીંથી ખસેડી આપો કે અથવા પછી આમનું જે અમને વળતર આપો, બીજું શું કહીએ? અમે એમને કોન્ટ્રાક્ટર આપે તો ને આ રોડવાળા આપે તો ગમે તેમ. પાછળ જે દિવાલ બની છે એના વિશે શું કહેવું છે? એનો જે આ લોકો એવું કહેવું છે કે એ લોકો નારું બનવાથી થયું છે અમારે. અમે સાઠોદ વસાહતના રહેવાસી છીએ. 30-35 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી, રોડ પહોળો કરવાથી આ ડભોઈથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે. બધું પાણી અમારા ખેતરમાં આવે છે, અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું ને બધું જ ખેતરમાં પાણી આવતું રહે. તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને અમે એક જ વિનંતી કરીએ કે અમને ન્યાય મળે, કાં તો અમને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે અમને નવું કરીને.